સિહોર વોર્ડ નંબર 5 અને 9માં દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ બાદ પાલિકા હરકતમાં। રાહતના સમાચારથી સ્થાનિકોમાં ઉત્સાહ। નીકળી હા હોય તો હોય હા નીકળે આરામથી બરાબર ઇકબાલ
સાહેબને કીધું ને ત્યારના સાહેબ દોડે છે. દેવાભાઈ દોડે છે ને ઓલા બીજા ભાઈ છે ને એ આવે છે મિલનભાઈ. હા મિલનભાઈ. હા એ ભાઈ પોતે આવ્યા હતા. ત્યારનું તો આ કામ થાય છે. પ્રશ્નની ખબર હોય એટલે તરત પાણી બગડે તો બેન એમ થાય પાણી એમ થાય 300 નો ટાંકો ન થાય બરાબર. પછી તમને વાત પૂરો થઈ ગયો આ પાણી આવે ઓલું 300 નો પાણી લાગતું હતું તે પાણી છે સામે સુધી નીકળે ઓલી ટાંકી સુધી પાણી એનો નિકાલ બંધ ન કર્યો ને આંધોય ન માર્યો ગટરનું પાણી નીકળ્યા જ આ ગટર વાળો પ્રશ્ન હતો, ગટર નો હતો ને પ્રશ્ન? ગટરનો જ પ્રશ્ન હતો. અત્યારે સોલ્વ થઈ ગયો ગટરનો પ્રશ્ન અને અમને પાણી ચોખ્ખું મળી ગયું છે અને પાલિકાવાળાનો અમે આભાર માનીએ છીએ. તમારે બે બાજુ મળશે તમને એમ કીધું. એ લોકો તો વયા ગોદરિયાની વરાહે મૂકીને લઈ ગયા ને એટલે ઓલા એની રીતે કરી નાખ્યું. અને આ લોકો તો મજાના ચા પાણી ને માવા બેઠા બેઠા ખાતા હોય એને કઈ ધ્યાન દીધું નહીં. આ લોકો કર્યા કરે એની રીતે ઓલા ભૂંગળું તૂટી ગયું હોય ને હાંજુ ને એમને જવા દીધું. એટલે એક થોડીક કૃપા કરજો. આવો બેન ચા પાણી જૂના કાઢો ઇકબાલભાઈ આપણો પરિચય આપજો ને. હાજી, મારું નામ શેખ ઇકબાલભાઈ હબીબભાઈ, શિહોર માધવનગરમાં હું રહું છું. અને અમારે આ ગટરને પાણીની 2 લાઈન ભળી ગઈ હતી. ઘણા સમયથી આ તકલીફ હતી અમારી અને આ નગરપાલિકાવાળા છેલ્લા 4-5 દિવસથી મહેનત કરે છે અને અમારી આ પાઇપલાઇન નિકાલ કરી દીધો છે.
હવે અત્યારે જે કંઈ અગવડતા હતી ને એ અમને પૂરી પાડી દીધી છે. એટલે જે કાંઈ છે એ લોકોનો આભાર છે કે અમને પાણી પાઇપલાઇન જુદી કરી દીધી છે અને અમારો પાણીનો નિકાલ થઈ ગયો. હવે જે તમને પાણી ચોખ્ખું મળે છે ને? હા, હવે પાણી ચોખ્ખું મળે છે અમને અને આ લોકોનો આભાર પાલિકાવાળાનો. એ સતત 5 દિવસથી મહેનત કરે છે અને એની મહેનત ફળી છે એમ. ઓકે. તેથી માધવનગરમાં પાણી હવે હું શું થયું? હવે માધવનગરની અંદર અત્યારે પાણી ચોખ્ખું આવે છે. આ લોકો છેલ્લા 5-6 દિવસથી મહેનત કરે છે. એનું પરિણામ અમને સારું મળ્યું છે અને અત્યારે પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે અને જે ગટરનું પાણી ભળી ગયેલું હતું એ પાણી અત્યારે ચોખ્ખું થઈ ગયું છે અમારે. અને આ નગરપાલિકાવાળાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે પ્રમુખશ્રી ને ચેરમેનશ્રી ને બધા આવ્યા છે એનો તમે શું કહેવા માગો છો એમને? નહીં, એમનો આભાર છે. અત્યારે અમને અમારું કામ પતાવી દીધું અને અમારું આસાન કરી દીધું બધું કામ. જે ગટરનું પાણી આવતું હતું ને એ પાણી અમને ચોખ્ખું થઈ ગયું છે નળનું. હવે કોઈ સમસ્યા નથી ને? નહીં, કોઈ સમસ્યા નથી. પાલિકાવાળાનો અમે આભાર માનીએ છીએ કે અમારું આ કામ કરી દીધું અને છેલ્લા 4-5 દિવસથી લોકો ખૂબ હેરાન થતા હતા અને અમારું કામ પતી ગયું છે. આપણા પરિચય સાથે. મારું નામ દેવાભાઈ બુદેલિયા, સિહોર નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન. મારા વાઇફ છે એમના પ્રતિનિધિ દેવાભાઈ બુદેલિયા. સર, વોર્ડ નંબર 5ની અંદર જે પ્રશ્ન હતો ગટર દૂષિતવાળું પાણી હતું તે હકીકત શું હતું? સિહોર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 9ની અંદર દૂષિત પાણી જતું હોય તેવી ફરિયાદ 2-3 દિવસ પહેલાં અમને મળેલી. તેમજ ઘણા બધા લોકો દ્વારા પણ અમને ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફ પણ મોકલવામાં આવ્યો હતો. આ બાબતની ખરેખર સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી. સુપરવાઇઝર તેમજ પાણી પુરવઠા સ્ટાફ સાથે અમે સ્થળ ઉપર વિઝિટ કરી હતી અને સ્થળ ઉપર વિઝિટ ઉપર જતાં ખરેખર અમને જોવા મળ્યું હતું કે લોકોને દૂષિત પાણી જઈ રહ્યું છે અને શેના કારણે જઈ રહ્યું છે, કઈ બાબતે જઈ રહ્યું છે, આ બાબતની અમે તપાસ કરવામાં આવી હતી. અને અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં ગટરના પાણી ભળી ગયેલા છે તેમજ અમુક લીલું પાણી આવે છે, આ બાબતની ફરિયાદને ધ્યાનમાં લઈને વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 9ની અંદર અત્યારે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને ઘણા બધા વિસ્તારોની અંદર એટલે કે ભગવતીનગર, કૃષ્ણનગર, પંચવટી સોસાયટી, ઘણા બધા વિસ્તારોની અંદર જે પાણી ખરાબ થતું હતું, આજે તમામ જગ્યા ઉપર પાણી એકદમ શુદ્ધ અને સારું લોકોને મળી ગયું છે. અને જે વિસ્તારની અંદર ગટર ભળી ગયેલી બાબતનો પ્રશ્ન હતો માધવનગર વિસ્તારની અંદર, ત્યાં માધવનગર 1માં ગટર બાબતનો જે પ્રશ્ન હતો તે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું છે. અને હાલ હવે આરકે નગર, જે માધવનગરની બાજુમાં બીજો જે વિસ્તાર છે ત્યાં ગટરનું પાણી ભળી રહ્યું છે અને ત્યાં જઈ રહ્યું છે. આ બાબતે અમારા માણસો અત્યારે કામગીરી કરી રહ્યા છે અને સુપરવાઇઝર તેમજ દરેક લોકો મોનિટરિંગ કરી રહ્યા છે અને આવતા દિવસોની અંદર લોકોને વહેલામાં વહેલી તકે શુદ્ધ અને સારું પાણી મળી રહે તેવા હંમેશા અમારા પ્રયત્નો રહે છે. દૂષિત પાણી આવી રહ્યું હતું તે બાબતે અમારા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિશાલભાઈ શુક્લ સાહેબ તેમજ સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, કારોબારી ચેરમેન શ્રી તેમજ સ્થાનિક અહીંના શંખનાગ ન્યૂઝના માલિક એવા મિલનભાઈ કુવાડિયાએ પણ ઘણી બધી જગ્યાઓ પર સ્થળ ઉપર મુલાકાત કરી હતી અને અમને ધ્યાન દોર્યું હતું અને ધ્યાન ઉપરથી અમને કામગીરી હાથ ધરવામાં આવી હતી. આપણા પરિચય સાથે. હું વિશાલ શુક્લ, ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા. આપ સુવિધિત થશો કે છેલ્લા કેટલાક સમયથી સિહોર શહેરમાં દૂષિત પાણી બાબતની એક ફરિયાદ ઉઠવા પામેલી હતી, જેના પગલે નગરપાલિકા દ્વારા સઘન ચકાસણી અને એની સુધારણા માટેની એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે અમારે જે મહત્તમ પ્રશ્નો છે તે વોર્ડ નંબર 5 અને એનો માધવનગર વિસ્તાર છે, જેના લાંબા સમયથી દૂષિત પાણી માટેની ત્યાંના રહીશોની રજૂઆત હતી. તો છેલ્લા 2-3 દિવસથી ત્યાં એ દૂષિત પાણી કેવા કારણોસર ત્યાં વિતરણ થઈ રહ્યું છે એની તપાસ કરતાં કોઈ જગ્યાએથી લીકેજ માલુમ પડેલું અને તે લીકેજ માટે 2 દિવસ સખત પ્રયત્ન કરી અને લીકેજ ખોલી વ્યવસ્થિત એને પુનઃ સ્થાપન કરી અને લીકેજ દૂર કરેલ છે. જેના કારણે આજે ચકાસણી કરતાં શુદ્ધ પાણી મળી આવે છે. એથી લાંબા સમયથી લોકોની જે આ પ્રશ્ન ચાલી આવતો તેનો સુખદ અંત આવે છે. આ સિવાય પણ હજી આરકે નગર અને એવા જ કેટલાક વિસ્તારો છે જ્યાં ચકાસણી હાથ ધરવાની બાકી છે અને નગરપાલિકા દ્વારા એ કામગીરી થઈ રહી છે. ટૂંક સમયમાં તેઓના પણ પ્રશ્નો નિરાકરણ કરી અને સમગ્ર સિહોર શહેરમાં સ્વચ્છ અને પીવાલાયક પાણી મળી રહે તે માટે નગરપાલિકા પ્રયત્નશીલ રહેશે. આપણા પરિચય સાથે. હું રાઠોડ જાગૃતિ ચતુરભાઈ, સિહોર નગરપાલિકા પ્રમુખ.
આજરોજ વોર્ડ નંબર 5ની અંદર જે પાણીના જે ખરાબ પાણી આવવાના જે વિવિધ જે પ્રશ્નો હતા એ અમે વોર્ડ નંબર 5ની અંદર હું સિહોર નગરપાલિકા પ્રમુખ, અમારા કારોબારી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુચનીબેન રાણા છે, અમારા પાણી પુરવઠાના ચેરમેન ગીતાબેન બુધેલિયાના પ્રતિનિધિ દેવરાજભાઈ બુધેલિયાએ સ્થળ વિઝિટ કરીને જે પાણીના જે પ્રશ્નો હતા એ સોલ્વ કર્યા છે અને બાકીના હજુ જે વધારાના જે પ્રશ્નો છે એ સોલ્વ કરીશું અને લોકોને ચોખ્ખું અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે એવા અમારા તમામ પ્રયત્નો રહેશે.